રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો, 9 લાખથી વધુ કર્મચારી અને પેન્શનર્સને થશે ફાયદો. 3 મહિનાની તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવાશે. કેબિનેટની બેઠકમાં સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે પણ ચર્ચા. સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે સરકારે જાહેર કર્યું એસટી બસનું ટૂર પેકેજ. એસટીની વોલ્વોની બસમાં નાગરિકો કરી શકશે મુસાફરી. જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી નાગરિકો કરાવી શકશે બુકિંગ ઓનલાઈન. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અડફેટે લેતા 4 લોકોએ ગુમાવ્યા જીવ. સિટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ. મહાનગરપાલિકાએ મૃતકોના પરિવારજનો માટે જાહેર કરી 15 લાખની સહાય. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ઝડપાઈ બોગસ હોસ્પિટલ. પોલીસ અને જનરલ હોસ્પિટલની તપાસમાં પરવાનગી વગર ચાલતી હતી આસ્થા હોસ્પિટલ. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબની પણ અટકાયત. સુરેન્દ્રનગરમાં ઝડપાઈ કાર્બોસેલ ખનીજની ચોરી. થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં પ્રાંત અધિકારીની ટીમે પાડ્યો દરોડો. કાર્બોસેલના જથ્થા સાથે 1 લોડર, 3 જેસીબી સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત. પદ્મશ્રી ડોક્ટર જે.એન. વ્યાસની ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયના કાર્યવાહક કુલપતિ તરીકે નિયુક્તિ. ડોક્ટર જે.એન. વ્યાસ છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ફાઉન્ડર વાઇસ ચાન્સેલર. વક્ફ સંશોધન બિલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું તમામ અરજી પર એકસાથે સુનાવણી કરવી શક્ય નથી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું વક્ફ કાયદો મુસ્લિમ સમાજના હિત માટે.